દાબા જેવું છે, કેરીનું કેમ દાબો હોય, પાકલ વીણવાની એ રીતનું છે. કેળા ગોતી ગોતીને લઈ જવાના છે. આ છે ગણપતિ, શું કહેવાય, ગણપતિનું આગમન છે એમ કહેજો. ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ મિત્રો. તો કેમ છો બધા, મજામાં ને? તો અત્યારે મસ્ત મજાના 9 તો તૈયાર થઈ ગયા છીએ આપણે. અને આ છે ગણપતિ, શું કહેવાય, ગણપતિનું આગમન છે એમ કહેજો. હાલો ને, હાલ છે ને. તો આ ટિફિન લઈને તૈયાર છે. આ ઘણા વર્ષ પછી આપણે છે ને ટિફિન લઈને જઈશું કારખાને. જુઓ પેલા હું લગ્ન પેલા જોતો, 6 વર્ષ થયા લગ્નના. 6 વર્ષ પેલા ટિફિન લઈને જતો. ટિફિન કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણે જઈએ છીએ. ફાવતું તો ન હોય તો 1-2 દિન હું હાઈટ માપે અમારી યાર ટેકરા ઉપર ઊભી છે ને એટલે કાંઈ નહીં. હાલો જો અત્યારમાં ટિફિન લઈને આવી. ગણપતિનું આગમન છે તો આપણે થોડું ઘણું ગણપતિનું હશે તો ત્યાં જાહું જોવા. કન્ટિન્યુ વિડીયોમાં રહેજો આગળ. મિત્રો અત્યારે છે ને કારખાને જતો હતો ને તો વાડી આવી ગયો છું. રસ્તામાં વાડી આવે છે તો સીભડા 1-2 લેતો હતો કારખાને. તો વેલામાં છે ને ગોતું છું અત્યારે. એક નાનું એવું સીપડું કાકડી છે દવા અહીંયા, જે નાની એવી છે મોટી થાય છે. દવા સાથે છે દવાવાળા, દવા ઉડાડતા જાય છે આપણી માથે. અત્યારે સીપડા ગોતું 1-2 લે જડી જાય ને તો કારખાને લઈ જવા છે. અને આ જો અમારે દવા છાંટતા કેવા જાય. કાંઈ ને, હાલો કારખાને જવા દઈએ. કન્ટિન્યુ વિડીયોમાં રહેજો આગળ. મિત્રો અત્યારે જો ખાઈને નવરા થઈ ગયા છીએ. કારખાને શૂટ કરવાનું ભૂલાઈ ગયું, કારખાનાનું ખાવા બેઠા હતા એનું. અત્યારે ખાઈને ઊભો થઈ ગયો ને બહાર નીકળી જતો વાહરો. પવન જરાય આવતો નથી, વરસાદ આવવાની સંભાવના છે. જો વાદળ અંધારું થઈ જ ગયું હતું, થોડું અંધેરેલો. આ રોડ કાંઠે મારું કારખાનું છે. તો પછી ગમે રોડે. કાંઈ નહીં, હાલો ઘડીક આરામ કરી લઈએ આપણે, ઘડીક વાર સૂઈ જઈએ. મિત્રો તો અત્યારે 6 વાગવા આવી જશે ને આપણે સવારે કીધું હતું કે ગણપતિનું આગમન છે. તો અત્યારે ડીજે આવી ગયું છે ને જાય છીએ હામૈયા છે એટલે. તો આપણે હામૈયામાં તો ડીજે આગળ આવ્યો છે ને ડીજેમાં કંઈ સંભળાય નહીં એટલે અત્યારે ક્લિપ મારી દઉં છું. પછી થોડીક આપણે લેશું. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો આગળ. હવે મિત્રો તો અત્યારે આપણે છે ને ગણપતિનું જે સ્થાનક છે અહીંયા આવી ગયા છીએ. જો અહીંયા સ્થાનક છે ગણપતિ બાપાનું. મસ્ત ઘઉં પાથરીને આગમન કરવાનું છે. અને હવે આ પેટીઓને એવું સાઉન્ડ મૂકી દીધું છે. આ બધી તૈયારી કરવાની છે એટલે આ 2 અગાઉ વહી આવ્યા છે. અને ડીજે જો પાછળ આવે છે. અને આ છે ને ગારિયાધારમાં છે, મારા બેનને એ રહી ધોબીધારે ત્યાં છે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ વિડીયોમાં રહ્યો તો હજી તમને આગળ બતાવીશ. ગણપતિ આવે એટલે હમણાં બતાવો આગળ તમને. ગણપત દાદાનું આગમન થઈ ગયું છે ને બેહાડી દીધા છે ગણપત દાદા. અને આ જો અમારે ભાણકી છે જેને આ ગણપત દાદા જો હાથે બનાવ્યા છે, આપણે ગારાના બનાવ્યા છે અમારે ભાણીબેને. તો ગણપત દાદા બેહાડી દીધા છે ને બધા દર્શન કરવા છે. તો આ છે ને મારા બનાવી છે 2 ભાણિયા અને ભાણકી મારી બેન બધા આવી ગયા છે દર્શન કરવા. માળી છે ને જુઓ ચોકલેટોનો ઢગલો કરી દીધો છે. જુઓ કેટલી ચોકલેટોનું પેકેટ લાવ્યા છે. જુઓ હજી થેલીમાંથી કાઢતા જ જાય છે. જુઓ કેટલી છે ને ગણવી હમણાં પછી. હમણાં ગણવાના છે આપણે કેટલી છે. જોવા પાકેટમાંથી કાઢતા જાય. વાહ ભાઈ વાહ. જુઓ એટલે ચોકલેટના પેકેટ છે, ગણપતિના લાડવા કર્યા છે, બધા જોવે છે અત્યારે. જુઓ વાહ ભાઈ વાહ. 12 પડીકા માડી આપીને વહી ગયા છે અત્યારમાં પ્રસાદી. પહેલો દિવસ જ છે કા? હા. તો મિત્રો અત્યારે છે ને
હું ઘરે જતો હતો ને તે મારી બેન છે ને મને કહે કે આ કેળા ગામડેથી આવ્યા છે જવો ઢગલા મોટે કેળા છે એને જવો હા છે ને હરદેવની હેતુ હાતું લેતા જવાના છે તો આમાંથી પાકલ ગોતવાના છે આ દાબા જેવું છે કેરીમાં કેમ દાબો હોય પાકલ વીણવાની એ રીતનું છે કેળા ગોતીને લઈ જવાના છે જો ઠેલી ખંભે રાખી હતી આટું તો કાંઈ નહીં હાલો હમણાં થોડા ઘણા લેતા જવાનું પછી વાડીએ જવાનું થઈ છે હાલો તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હેતુભાઈ છે ને અમારે તો દીવાબત્તી કરે છે વગાડો જો મારા પપ્પા દીવાબત્તી કરે છે તે ટંકોરી ઊભો વગાડે છે અહીંયા જો દી હાથમાં એટલે એ ટાણે ઊભો થઈ જાય મંદિર પાસે હા વગાડ વગાડો એનું નાક જુઓ નાક સોલી નાખ્યું ને કાલે ડેલામાં પડ્યો ઊંધા માથે કા પડ્યો ને કાલે છે ને ડેલામાં રમતો પડી ગયો ડેલો ઠેકવા ગયો ને તે ઊંધા માથે પડ્યો એ હા એ તો અત્યારે નાક સોલાઈ ગયું તેનું અને આ રોટલા બનાવે છે અત્યારે કા શું કે રોટલા બની ગયા છે ઓ ચૂલે રાંધે ચૂલે ગેસ નથી અમારે કા હું હા વગાડો જો નાક કેટલી બધી ચૂલી નાખ્યું ને નાક ને કપાળ ને બધું બકાલું સવારે લેવા ગયો હતો ને એ બકાલું આવી ગયું છે જુઓ ભીંડો સોળી ડોડા સીબડું ખાવું તારે જો આવા સીબડા છે મસ્તીના નાના હા મોટું બટાકાનું શાક રોટલી ને દૂધ કાઢે તો હાલો તો આવી જાવ જમવા કે જમીન પૈસી વાળું કરીને છે ને ગણપતિ ધોવા જવાનું છે તો કાંઈ નહીં હાલો વાળો પાણી કરીને નવરા થઈ જતી તો હરદેવને હતું ભાઈ બે ગેમ રમવા ફોનમાં મમતાનું ઘરનું કામ પૂરું કરે આડાવડું કાંઈ નહીં હાલો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ગણપતિ બાપુની કમેન્ટ કરી નાખજો એક મસ્તીની પાછા મળશું કાલ પરમ દિવસે એક નવા બ્લોગ સાથે બાય બાય ગુડ નાઇટ જય માતાજી બધાય